વિજ્ઞાનના વિડિયોમાં લઈને આવી છું આઈએમપી। જો પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો પ્રશ્ન નંબર 49 ની અંદર આ ક્વેશ્ચન પૂછાશે અને હવે કેવી રીતના થઈ ગયું છે કે એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો ગોઠવેલા હશે એટલે એક પ્રશ્નની અંદર બે પ્રશ્નના માર્ક તમારે મૂકવાના કમ્બાઈન મૂકવામાં આવવાનું છે આ વખતે જોઈ લેજો। પહેલો પ્રશ્ન છે જો નીચેનામાંથી કોઈ પણ તમારે આપેલું હશે કે 8 માંથી તમારે આટલા લખવાના આમાંથી આટલા લખવાના એટલે ધ્યાન રાખજો કયા પ્રશ્નો આઈએમપી મે આપ્યા છે તે તો કરજો પણ ઈ1 પાક બુકમાં નજર તો નાખી જ લેજો આખા વર્ષની મહેનત તો પાણીમાં ન જાય ખાસ જોજો। ચલો પહેલો પ્રશ્ન જોઈએ એસ્ટ્રીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। જો અહીંયા સમીકરણ આપ્યું છે સમીકરણ સાથે સમજાવવાનું છે એટલે પ્રક્રિયા પણ સમજાવવાની છે અને સમીકરણ પણ સમજાવવાનું છે। ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો। જો અહીંયા પણ કમ્બાઈન બે આવી ગયા પ્રક્રિયા અને ઉદાહરણ અહીંયા પણ પ્રક્રિયા અને સમીકરણ એટલે એક પ્રશ્નની અંદર બે 1 બાય 1 એવી રીતે છે એકની સાથે એક ફ્રી એવી રીતે આપી દીધું છે અને પૂછાશે જ થોડું ચેન્જીસ થયું છે વિજ્ઞાનના પ્રશ્નો કાઢવા વાળાઓએ થોડું ચેન્જીસ કર્યું છે। ત્યાર પછી બીજો પ્રશ્ન સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવો અને સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો। જો બે આવી ગયા એક પ્રશ્નની અંદર બે આવી ગયા। ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ એટલે શું કોઈ પણ ચાર ક્રિયાશીલ સમૂહ જણાવો। અહીંયા પણ કમ્બાઈન છે દરેકના બે બે ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે। ચોથો પ્રશ્ન ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો તથા તેના ભૌતિક ગુણધર્મો અને ઉપાયો લખો બરાબર। ત્યાર પછી પાંચમો પ્રશ્ન બંધારણીય સમઘટકો એટલે શું પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો। જોયું તમે આ ચેપ્ટરની અંદર એક પ્રશ્ન મૂકેલો છે અને એકની અંદર એક પ્રશ્ન ઉમેરીને મૂકવામાં આવ્યો છે એટલે તમને એમનેમ તો કોઈ 4 માર્ક કે 3 માર્ક નથી આપી દેવાના ને પૂરી માહિતી એક પ્રશ્નની અંદર બે મૂક્યા એટલે તમારે ઉત્તર થયો મોટો। ચાલો છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર આપો તેમાં એ સાયક્લોપેનની નું અણુસૂત્ર આપો તથા તેની ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો બરાબર દોરવાની છે। ત્યાર પછી આયનીય સંયોજનો અને સંયોજનોનો તફાવત જો અહીંયા કેટલું બધું આપી દીધું છે એક પ્રશ્નની અંદર તમારે માહિતી બધી લક્ષણો હોય ઉદાહરણો હોય તફાવત હોય એવી રીતે એક પ્રશ્નની અંદર તમારે કમ્બાઈન કરીને બે પ્રશ્ન મૂકવામાં એકની અંદર બે મૂકવામાં આવ્યા છે એટલે ખાસ ધ્યાન રાખજો તમને ત્યારે જ પૂરા માર્ક મળશે જ્યારે તમે પૂરી માહિતી લખશો। બીજું હજી થોડું આઈએમપી કંઈક એક્સ્ટ્રા લઈને આવવાની છું એ ખાસ ધ્યાન રાખજો પેપર નહીં આગલી રાત્રે પણ શેર કરજો હજી એટલા શેર થતા નથી સબસ્ક્રાઇબ શેર અને લાઈક ફોરવર્ડ વિજ્ઞાનના જેટલા વિદ્યાર્થીઓ છે જેટલું 10મું જે લોકો 10મામાં છે તેમને વીક છે તેમને વિજ્ઞાન નબળું લાગે છે તે લોકોને ફોરવર્ડ કરો થોડીક તૈયારી એ પણ કરે મિત્રોને જરાક મિત્રતા રાખજો। ઓકે બાય।